ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમે એક કામ કરો ને હિતેશભાઈ, મુનીબેન વસોયાનો બાયોડેટા ડાયરેક્ટ ગ્રુપમાં નાખી દો ને થાય એમ હોય તો. એવા કરાય ચિંતા એમાં શું છે કે ભાઈ આમાં શું છે, બ્રાહ્મણ છે બરાબર, અમે બ્રાહ્મણ છીએ તો શું છે કે ભાઈ થઈ જાય તો હું ખોટું. પછી ઓલા પાછા ઓલા જયેશભાઈ જેવા વિશમાં આવે, જયેશ પંડ્યા જેવા. એવું ન કરે બિચારા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. મિતેશભાઈ હા, રામ રામ. રામ રામ. સાંભળો. આપણે ઓલા સોન મનીબેન વસોયામાં વાત કરાવો ને અત્યારે થાય એમ હોય તો. એ તો ફોન આવે ત્યારે મેળ આવે. હવે કરો તો ખરા. એકવાર માતાજી નું નામ લઈને થતું હોય તો ઈ સિવાય તો લગભગ એક બેન નથી જેમાં. આખરી ફોન કરો 5 જ મિનિટ થઈ, બહુ છે. હે હાલો, એ 5 મિનિટ પહેલા ફોન કર્યો તો ન ઉપાડ્યો. એકવાર કરી જવો ને ભગવાન નું નામ 5 લઈને. મિનિટ થઈ હજી, 5 મિનિટ થઈ ભાઈ, 5 મિનિટ 5 મિનિટ થઈ હવે? હજી. ફોન કર્યો તો ન ઉપાડ્યો. હવે એનો ફોન આવશે તો હું કરાવીશ તમને વાત. એ ફોન આવશે ખરો કે કરાવી તો શું કામ હતું એટલે હું તમને યાદ કરીશ. તમે ક્યારે મારી પેલા કેટલા ફોન માં મેં ઓલો તમારો વિડીયો મૂકેલા જોયા એમાં બધા મુનીબેન મને ઘડી કેમ થયું. તમને ફોન કર્યો કે તમે પાછા ફોન સ્વિચ ઓફ રાખીને બેઠા હોય. ના ના મને એમ થયું કે તમે તેથી ફોન કર્યો તો તમારો ફોન સ્વિચ ઓફ હતો. લ્યો તો શું કરવાનું? ભૂલ થઈ ગઈ. મારા બાબા કઈ તમારું દેખાયો જ નથી હો તમારા. એમ નહીં, વિડીયો મુકાવો પછી ફોન સ્વિચ ઓફ રખાય જ નહીં. ગમે ત્યારે અમે ફોન કરીએ તો ઓલો ઉપર બધી વાત થઈ જાય. તો ફોન સ્વિચ ઓફ રાખ્યો હોય તો એ વાત પછી બાકી રહી જાય, એવું થાય ને. હા એ તો છે એટલે તો તને હવે પછી એમને વિડીયો મુકાવી દે પછી તમે ફોન સ્વિચ ઓફ કરી નાખો. એ શું કામનું? ફોન ચાલુ જ લેવો જોઈએ. આપડા મારી ગમે કઈ ત્યારે ફોન કરી ઇન્કવાયરી દે, આવી જવાબ હતી દેવો હમણાં પડે. કે હે મારી ઇન્કવાયરી આવી હતી. ઇન્કવાયરી નહીં, ઓલા બેને ફોન ઉપાડ્યો હતો ને હા મુની બેને, એટલે મેં તમને ફોન કર્યો હતો. તમારો ફોન સ્વિચ ઓફ છે એમાં મને એમ છે લાંબી લાઈન છે ને મુનીબેન વસોયામાં તો. ચાલુ જ હોય બધાને. જેના ફોન આવે ને ત્યારે હું વાત કરાવતો હોય બધાને. ફોન સ્વિચ ઓફ હોય, કોઈ ઉપાડે નહીં. પછી 2 વખત ટ્રાય કરું, પણ 3જી વાર ટ્રાય હું ન કરું ભાઈ. હા ને એ તો એમ જ હોય ને અંદર ભાઈ કોઈ આ બધા અત્યારે આ સંબંધ એવી વસ્તુ છે ને કે કરાવવા વાળા ઓછા છે ને તોડવા વાળા વધુ છે. કહેવાય નહીં પણ હવે ભગવાન નું નામ લઈને એકવાર કરી જવો ને. આપણે શું છે હમણાં કરી તો જવો હિતેશભાઈ. ચાલુ રાખો. હા ઓમ નમઃ શિવાય. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો એનો કીધું ઉપાડે જ નહીં. હે ઉપાડે જ નહીં અટાણે, ન ઉપાડે. એવું છે. હા, એનો ટાઈમ થાય એટલે ફોન કરશે મને કે હિતેશભાઈ બોલો શું હતું. એટલે હું કહીશ બેન માધવભાઈ વાત કરવા માંગે છે. તો કે લગાડો માધવભાઈ. માધવભાઈ ફોન લગાડે, માધવભાઈ ફોન સ્વિચ ઓફ હોય. મારો ફોન કાંઈ સ્વિચ ઓફ ન થતો. તમારો ફોન સ્વિચ ઓફ હતો, મેં તમને કીધું નહીં તેથી. તો તમે કહો કે હા હું ભૂઈ ગયો તો તમે એમનો બોલ્યા. હા જેથી ઊંઘ આવી ગઈ હતી તો ફૂઈ ગયો તો આમાં એવું હોય, આમાં સાચી પછી આમાં એવું સામેથી કોઈક માગવું આવ્યું હોય પણ તમે સ્વિચ ઓફ કરીને સૂતા હોય. ફોન ચાલુ જ રખાય. હું હોય. હવે તો ચાલુ છે આપણે 24 કલાક તમારે કે 24 મારા જેવા ફોન સ્વિચ ઓફ રાખવો પડે. મારે રોજના 200 ફોન આવતા હોય મારે સ્વિચ ઓફ રાખવો પડે. તમારું એકાદો ફોન મારા જેવા ના આવે તો વાત કરી લેવાય ઉતા. ચાલે એ તો એમ જ આપણે એમ થાય કે આપણે એમ લાગે તો હજી એક ઓડિયો મૂકી દઈએ હાલો ને. હા મૂકશો પણ 2 દી ચારવી જાવ એમાં શું છે. પછી તાત્કાલિક મૂક્યો હોય ને વળી કોક એમ કે હું આ એક ને ભાઈ ના મૂકા કરો છો. કોક એમ ઓલા એક ભાઈ નો વિડીયો તો તમે એના 1 પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 પાર્ટ 4 એમ
લગભગ 15-20 ઓડ વિડીયો છે તમારા. નો હોય 15-20 નો હોય. એ 2-3 મૂક્યા છે પણ એ લાંબા અંતરે 3-3 મહિનાના 4-4 મહિનાના અંતરે મૂક્યા હોય. હે 3-3 4-4 મહિનાના અંતરે મૂક્યા, તાત્કાલિક શું મૂક્યા હોય. એટલે તો હવે આપણે શું કરવું છે? મૂકી દેવો છે પાછો? એક તો મૂકી દઈએ. 2-5 દિવસ સોંપી જાઉં ને તો હું થોડો નવરો થઈ જાઉં. હમણાં હું નવરો નથી. હજી એક વારા નથી આવ્યા. હે તો વળી કોક આ માધવભાઈ હું તમારે ઓળખીતા છે, તમે એના મૂક્યા કરો હો, કોક ખારા થાય. એ તો સાચી છે. હવે આમાં મારે મને એમ હતું કે આ વખતે અમે કીધું આ મુનિબેન વસોયામાં આપણે આગળ વધીએ, બ્રાહ્મણ છે એટલે. હા તે વધશું ક્યાં ના છે. હજી તમે નિરાશ તો રાખો, હું ફોન કરાવીશ. પાછો ફોન આવશે ને બેન નો તો વાત કરીશ. ત્યાં કઈ તમે એવું તો નથી. હા તમને મેં કર્યા પછી કઈ લગ લાગ્યો છે? પછી મેં ઓલા જીવન સંગીની 3 માં કર્યો. ઓલા બીજા એક ભાઈ અકવે છે ને, ભલે ને કઈ શું થઈ ગયું. એટલે મેં કીધું હિતેશભાઈ ખોટું બોટું ન લાગે. આમાં શું છે કે ભાઈ ના, બધી મને કાંઈ ઠેકાણે ખોટું દોડવું મને ખોટું પડે. લાગે જ. મને ખોટું લાગે જ નહીં. હા એ તો આપડે એમ જ છે. તમે દવા દીધે હું તમે એક કામ કરો ને હિતેશભાઈ, મુનિબેન વસોયાનો બાયોડેટા ડાયરેક્ટ ગ્રુપમાં નાખી દો ને, થાય એમ હોય તો. એવા કરાય જનતા. એમાં શું છે કે ભાઈ આમાં શું છે, બ્રાહ્મણ છે બરાબર, અમે બ્રાહ્મણ છીએ, તો શું છે કે ભાઈ થઈ જાય તો હું ખોટું. પછી ઓલા જયેશભાઈ જેવા વિશમાં આવે, જયેશ પંડ્યા જેવા. એવું ન કરે. એ બિચારા વળી એમ કે કહી ભાઈ તમે કામ મૂક્યો ગ્રુપમાં આવું ન મુકાય. કોઈ પણ પર્સનલ માં ન મોકલી શકો? બહુ જ મુકાય ને યાર, એવું શું કરે. એ તો છે. એટલે એ બેન ની એજ કેટલી છે 25 વર્ષ. અને જન્મ કઈ સાલમાં છે? એ તમારે જોવું પડશે. જોવો તો ખબર પડે. આમાં શું છે, 25 વર્ષ લખ્યા હોય, 2000 કે 2001 હોય તો પાછું મારે ન હાલે. 2002 માં હોય ને તો આપણે હાલે. જોવો તો ખરા તમને. તમારી પાસે બાયોડેટા હોય ને, અમારી પાસે તો કઈ હોય નહીં. અત્યારે વજનભાઈ રવિવાર છે, શાંતિ છે, આજ રહેવા દો, પછી આપણે વાત કરશું. બરાબર બધું જોવું હે કે પછી જો હું અત્યારે મને ટાઈમ નથી. લે હાલે, તમે મને વાત તો કરાવો. ઓલા મુનિબેન હારે વાત થાય એમ હોય તો એકવાર લગાડો ને. હાલો ફોન રાખો, મારે કામ છે દેવાનું. હા કઈ હા ઓલા બેન છે લાઈન ઉપર, વાત કરાવું. હા કરાવો. હાલો વાત કરો. હેલો હલો, બોલો. મારું નામ માધવભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ છે. હા હા અમે અવદિત્ય તળાજિયા બ્રાહ્મણ છીએ, તળાજા બાજુના. એમ હા, અને મારો જન્મ 2002 માં 20/5 થયો છે. 20/5/2002, 5મો મહિનો હા અને તારીખ 20. હવે તમારે કઈ પૂછવું હોય તો આગળ. મારે કશું નથી થયું. એટલે અમે અવધી તળાજા બ્રાહ્મણ છીએ. મારું મૂળ ગામ છે ને મોટા ગોપનાથ પાસે, તળાજા પાસે મોટા ગોપનાથ ગાયું છે. હા હા ત્યાં અમે ત્યાં એની પડખે જાંજમેર કરીને ગામ છે, મસ્તારામ બાપુ વાળું જાંજમેર કહેવાય. ત્યાંના મૂળ વતની છીએ. તે ઉંમર કેટલી છે? હા એ તો મને કીધું તું હિતેશભાઈ વારે વાત થઈ હતી ને ત્યારે. હા હા મેં ઓલો ઓડિયો જોયો હતો ને બેન, હા હા એમાં તમે બ્રાહ્મણ માં આવો કે પછી ઈ થોડો કન્ફ્યુઝન છે. બામણ માં આવીએ ને અમારી જાત વસન્યામાં. હે વસન્યા બામણ માં છે. એવું છે? બામણ માં આવે બ્રાહ્મણ? હા બરાબર. એટલે આમાં શું છે કે આપણા ગુજરાતમાં 84 જાતના બ્રાહ્મણો આવે છે. હા હા નહીં અમારે તો બધા કરતા મોટી જાતિ હોય. હા અમારે આ બાજુ અમે નાગર બ્રાહ્મણ પછી સૌથી મોટા ગણાય. એવું? હા. નોકરી શું કરો? નોકરીમાં તો એવું છે કે મારા ફાધર નું પેન્શન છે, એને પેન્શન મંજૂર કર્યું. હમણાં ગઈ 31/5 રિટાયર્ડ થયા છે. અને હમણાં થોડા નિવૃત્ત થઈ ગયા છે. 1.5 મહિનો પહેલા મે મહિનામાં નિવૃત્ત થયા છે. અને એક મારથી મોટી બેન છે, એ સાસરે છે. હું નાનો. તમારે કરવાનું છે? હા. ઉંમર કેટલી? મારી 25 વર્ષ. 2002 માં જન્મ, એટલે 24 પૂરા છે, 25 રનિંગ. સારું, તો જે વાત હોય ને કાલે 12-1 વાગે આપી, બરાબર?
હેલો ઓ કાલે 12 વાગે જેવા ઈશ્વરભાઈને ફોન કર્યો બરાબર. ઓ હા એટલે હમણાં થોડીક હું દવાખાના જેવી આવેલી છે હા એટલે કાલે કોઈ જે વાત કરી. કાંઈ વાંધો નહીં. હિતેશભાઈ કાલ જવાબ આપજો આજે આપણે શું કરવું એ. હાલો હિતેશભાઈ હા બોલો બોલો ભાઈ. બોલો. હવે આ કોન્ફરન્સ કોલ શરૂ છે ને હા 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 એટલે બીજું કઈ બેન તમારી માહિતી બીજી કઈ તમારે દેવા લાયક હોય તો હલો દૂધની થેલી નથી. હેલો હા બેન હા બેન હું કાલે વાત કરી બરાબર. એવું છે હાલો કાંઈ વાંધો નહીં. હા એટલે હું દવાખાને આવી છે થોડી. હા બેન હાલો કાંઈ વાંધો હા હા નહીં. ભલે હાલો માધવભાઈ. હા હા ભલે રેડી થઈ ગઈ ને વાત. હાલો કઈ વાંધો નહીં હો ભલે હાલો મૂકી દેજો. હા મૂકી દઈશું. હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.